हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत छे मारी चेनल प्रिसिस किचन में। आज आपणे मटन नी एवी रेसिपी बनाववाना छीए के एकदम मजेदार थशे। आ रेसिपी ने तमे तमारी पार्टी मेन्यू में पण एड करी सको छो। तो एनु नाम छे जाफरानी मटन। एक मोटा वासण में अर्धो कप जेटलू कुकिंग ऑइल, गैस ने ऑन करिए। अहीं आपणे थोड़ा सूका मसाला लीधा छे, 5 लविंग, 2 मोटी इलायची आपणे फोली लीधी छे, 4 नानी इलायची, 1 इंच तजનું લાકડું, 2 સ્ટાર નીઝ અને 10 થી 12 કાળા મરી। મીડિયમ ગેસ ઉપર ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે જે સૂકા મસાલા લીધા હતા એને એડ કરીએ। 1 ચમચી જીરું, 1 ચમચી કાચી વરિયાળી। આખા મસાલા થોડા શેકાય એના માટે સજ આપણે એને ફેરવી દઈએ। મસાલા આપણા સરસ શેકાઈ રહ્યા છે ત્યારે આપણે 4 ઓનિયન એને મેં સ્લાઇસ કરી લીધી હતી એ લઈએ। ઓનિયન સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી ઓનિયન સરસ લાલ કલરની થવા આવી છે। મોટો ચમચો આદુ લસણની પેસ્ટ, આદુ લસણની પેસ્ટને 2 મિનિટ સુધી ઓનિયન સાથે સાંતળી લઈએ કે જેથી એનો કાચો ટેસ્ટ જતો રહે। આદુ લસણની પેસ્ટ સરસ શેકાઈ રહી છે। 1 કિલો જેટલું આપણે લેમ્બ મીટ લીધું છે, બોનલેસ અને વિથ બોન। ત્યારે એ સમયે એમાં આપણે જે લેમ્બ મીટ લીધું છે એને એડ કરીએ। 1 ચમચી મીઠું, બધાને સરસ રીતે ફેરવી લઈએ। मीडियम गैस पर एने ढांकी देने 15 मिनिट सुधी आपणे कुक थवा दईए। આપણું મટન જ્યારે કુક થઈ રહ્યું છે ત્યારે એના માટેની આપણે સરસ પેસ્ટ બનાવી દઈએ। એક બાઉલમાં 1 કપ દહીં, 1 મોટો ચમચો અખરોટ, 1 ચમચી ધાણા પાવડર અને 1 મોટો ચમચો ભરી અને તાજી હળદર, આ બધાની સરસ પેસ્ટ બનાવી દઈએ। તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ રેડી છે। ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે આપણું મટન સરસ ઓગળી રહ્યું છે। મટને સરસ પાણી પણ છોડ્યું છે। એક વખત આપણે એને ફેરવી દઈએ। 2 મોટા લીલા મરચાં, બનાવી હતી એને લઈએ, બધાને સરસ ફેરવી દઈએ। ધીમા તાપે કુક થવાથી આપણું દહીં ફાટશે નહીં અને બધું સરસ કુક થશે। ઢાંકી દઈને એકદમ ધીમા તાપે 5 મિનિટ સુધી। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે એને ઓપન કરીએ। અડધો કપ દૂધમાં થોડા કેસરના તાર, બધાને સરસ મિક્સ કરી દઈએ। એ દૂધને આપણે લઈ લઈએ। અડધો કપ ક્રીમ, બધાને સરસ રીતે ફેરવી દઈએ।
એકદમ અંતમાં એક મોટો ચમચો ભરી અને ચોખ્ખું ઘી બધાને સરસ રીતે ફેરવી દઈએ. છેલ્લી 5 મિનિટ ઢાંકી દઈને એકદમ ધીમા તાપે ગેસને બંધ કરી દઈએ અને એને 5 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈએ. ઓપન કરીને જોઈએ. તમે જોઈ શકો છો કે આપણું મટન બહુ સરસ દેખાઈ રહ્યું છે. પીસીસ પણ બહુ સરસ રીતે ચડી ગયા છે. ગ્રેવી પણ એકદમ બ્યુટીફુલ દેખાઈ રહી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. તમે એને રોટલી, નાન કે રાઈસ સાથે ખાઈ શકો છો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો. મારી ચેનલ પ્રિસલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પેજ પ્રિસલ્સ કિચનમાં પણ તમે મને ફોલો કરી શકો છો. એન્ડ વી સી યુ વિથ અનધર વિડીયો. થેન્ક યુ.